નમસ્કાર મિત્રો, હું છું જીનલ, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ. આજે ફરીથી ઉપસ્થિત છે તમારી સામે. મિત્રો, આપણે અલગ અલગ શિબિર તો અટેન્ડ કરીએ જ છે, પરંતુ શું તે આપણી માટે સફળ છે કે નહીં તે ક્યારે ચેકઆઉટ કર્યું છે? તો હું આજે તમારી સામે એવું જ કંઈક મુદ્દો લઈને આવી છું. તો મિત્રો, આજનો મુદ્દો છે અકાદમી સમીક્ષા, એટલે કે શિબિર રિવ્યૂ. આપણે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ, શિબિર અટેન્ડ કરીએ છીએ, પરંતુ શું આપણે તેમાંથી કેટલું શીખ્યા તે ક્યારેય નોટ ડાઉન કર્યું છે? તો હું આજે તમારી સામે એવું જ કંઈક લઈને આવી છું. મિત્રો, મેં શ્રીમદ ભગવદ્ ગીતાની એક શિબિર અટેન્ડ કરી હતી, જેમાં શીખવવામાં આવ્યું હતું 10 થી 18 અધ્યાય, જેમાં સમજાવવામાં આવ્યું હતું અલગ અલગ મુદ્દાઓ. અને આમાં અમને 3 દિવસનો સમય હતો અને એમાં 10 થી 18 અધ્યાય અલગ અલગ વ્યક્તિ પાસેથી અમે શીખ્યા, સમજ્યા અને જાણ્યા છીએ. તો હું આજે એ જ તમારી સામે પ્રસ્તુત કરીશ કે એમાંથી મેં શું શીખ્યું છે, શું સમજી છું, તે જ તમારી સામે પ્રસ્તુત કરીશ. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા જોઈએ છીએ, જાણીએ છીએ, વાંચીએ છીએ, પરંતુ શું તમે વાસ્તવમાં તેને જાણો છો કે નહીં? ઘણા લોકો કહે છે કે હું શ્રીમદ ભગવદ્ ગીતા વિશે કશું જ નથી જાણતી, પરંતુ તે આપણા રગ રગમાં છે. ક્યારે વિચાર્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહેવા માંગ્યું છે, શું કહે છે, કોનો સંવાદ છે, કોણ બોલે છે, કોણ સાંભળે છે, તે આપણને ખ્યાલ હશે, તેમ છતાંય આપણે એમ કહેતા હશી કે નથી મને ખ્યાલ. જોઈ લેજો, બાળપણથી લઈને અત્યાર સુધી આપણા રગ રગમાં ક્યાંક ને ક્યાંક શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથનો વાસ થાય છે. હવે વાત છે કે 10મા અધ્યાય, 10મો અધ્યાય વિભૂતિ યોગ, જેમાં શ્રી કૃષ્ણ ભગવાને અલગ અલગ વિભૂતિ દ્વારા સમજાવવામાં કહ્યું છે કે હું કણ કણમાં છું, કણ કણમાં ઈશ્વરનો વાસ છે. હવે અલગ અલગ વિભૂતિ છે, જેમ કે દેવોમાં હું ઇન્દ્ર છું, જળાશયોમાં હું સાગર છું. આવી રીતે અલગ અલગ રીતે વાત કરી છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વેદોમાં હું સામવેદ છું, પછી પશુઓમાં હું સિંહ છું. તો સમજાવવામાં પ્રયત્ન કર્યો છે કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે. હવે આપણે જોઈએ છીએ કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે, તેમ છતાં આપણે મૂર્તિની પૂજા કેમ કરીએ છીએ? આપણી એક મૂર્તિ ઘરમાં જે હોય છે, ગણેશજીની મૂર્તિ હોય કે પછી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, એમની પૂજા કેમ કરીએ છીએ? જેમ કે કણ કણમાં વાસ હોય તો આપણે કોઈ બી જગ્યાને પૂજન કરી શકીએ છીએ, તો આપણે ફક્ત મૂર્તિની જ પૂજા કેમ કરીએ છીએ હાલ? તો એનું સોલ્યુશન એક છે, સોલ્યુશન તો નહીં પણ એક છે એનો આન્સર, કે આપણે બધી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આપણે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, એટલે જ આપણે કોઈ મૂર્તિમાં પહેલાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો ત્યાંથી આપણે ધ્યાન કેન્દ્રિત કરતા થઈ ગયા પછી આપણે એ મૂર્તિમાં જે વિશ્વ જોયું છે એ જ વિશ્વ આપણે બધી જ જગ્યાએ જોતા થશે કે એ વિશ્વની અંદર કૃષ્ણ ભગવાનનો વાસ છે, ગણેશજીનો વાસ છે. તે રીતે આપણે ગણેશ ચતુર્થી જોઈએ છીએ, તેનું પણ આ જ છે કે આપણે ગણેશજીને 10 દિવસ માટે લાયા, આરતી કરી, પૂજા કરી, આરાધના કરી, પછી ત્યાં સુધી આપણે એટલું તો જોયું કે આખું વિશ્વ ગણેશજીમાં છે. પછી એમનું વિસર્જન થાય છે 10 દિવસ પછી, અને પછી ગણેશજીને આપણે આખા વિશ્વમાં જોઈએ છીએ. તો આ જ છે કે આપણે ધ્યાન બધી જ જગ્યાએ કરતા થઈએ, અને એક ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું એક આ સરસ એવું માધ્યમ જે ભગવાને ઉત્પન્ન કરેલું છે. અને હવે આપણે વાત કરીએ કે 11મો અધ્યાય. 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે અર્જુનને. હવે વાત છે કે પશ્યંતે, એટલે કે વાક્યમાં જ્યારે આવે ત્યારે દેખાય છે, એટલે મીન્સ કે દેખાડી દે છે, એટલે પશ્યંતે. પરંતુ આ તો એવું થયું કે જ્યારે અર્જુને એમ કહ્યું કે મારે તમારું સ્વરૂપ જોવું છે, ત્યારે ઇસી સેકન્ડ એમણે કહેવાય ને કે રાહ જોઈને બેઠા હતા, મોકો મળવો જોઈએ, બસ એટલી જ વાર હતી, અને તરત જ એમણે પોતાનું રૂપનું દર્શન કરાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે અરે, આ તો મેં અર્જુનને એવી દિવ્ય શક્તિ તો દીધી જ નથી કે જેથી મને જોઈ શકે. પાછી શક્તિ દીધી, પછી વર્ણન છે. અને શ્રી કૃષ્ણ ભગવાને જે એમનું રૂપ દર્શન કરાયું છે, વિશ્વરૂપ દર્શન, તો ત્યારે એમાં પણ એમ છે કે કાળ છું. તો કાળ કોઈક અંધકાર કે
એના આધારે પણ તમે જે રીતે ગણો તે, પણ એક મુશ્કેલ સમય એ પણ સમજી શકાય છે કે કાળ કયા અર્થે, પરંતુ અહીંયા મૃત્યુને દર્શાવવામાં આવ્યું છે. એટલે કે એક મિત્ર છે જે અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાનનો, એટલે કોઈ બે મિત્ર છે, મિત્ર વચ્ચેનો સંવાદ તો કંઈક અલગ જ હોય છે અત્યારે, કે પછી પણ એ જ રીતનો હોય, કેમ કે મિત્રતા તો ક્યાંય ભૂલાય જ નહીં. તો સંવાદ એ રીતનો હોય અને પછી ક્યાંક અચાનક એમ કે મારો જે મિત્ર હતો એ જ શ્રી કૃષ્ણ ભગવાન છે, એટલે ડર તો લાગે ને. એક સાઈડથી એવું હોય કે બાપ રે તમે જ છો એમ. તો આ રીતનું એક છે કે વિશ્વરૂપ દર્શન, અને જેના કારણે એ છે કે બધી જ જગ્યાએ પોતાનો વાસ છે તે પણ એક જોવા મળે છે. હવે વાત કરીએ આપણે 12મા અધ્યાયની. 12મો અધ્યાય. 12મા અધ્યાયમાં ભક્તિ યોગ છે, એટલે નામ જ છે ભક્તિ યોગ. તો હવે એની અંદર શું દેખાડવામાં આવ્યું છે? ભક્તના ગુણ સગુણ અને નિર્ગુણ બે રીતે દર્શાવવામાં આવ્યું છે. હવે જ્યારે ભક્તના ગુણ છે ને એ થોડાક ઓછા દેખાડ્યા છે, અને નિર્ગુણ ખૂબ જ વધુ માત્રામાં દેખાડી દીધા છે. હવે આ ક્યાંનું થયું? તો કંઈક છે કે કેમ આવું જ. અને ભક્તના ગુણમાં કંઈક અલગ છે. હવે આપણે અત્યારે ભક્ત કોને કહેવાય છે? અત્યારે તમે કોઈ પણ 5 વ્યક્તિ પાસે જશો, બુઝુર્ગ હોય કે કોઈ પણ તમારો મિત્ર હોય કે કોઈ પણ માનવ જાતમાં કોઈની પાસે પણ તમે જાઓ અને તમે કહો કે ભક્ત કોણ છે, ઈશ્વરનું ભક્ત કોણ છે, તો એમ કહેશે કે સવારે દરરોજ પૂજા કરતા હોય, એમની આરતી આરાધના કરતા હોય, ભજન કીર્તન કરતા હોય, પાઠ કરતા હોય, આખો દિવસ એમનું નામ જપતા હોય, એ જ ઈશ્વરનો સાચો ભક્ત. કોઈ પણ ધર્મના લોકો હોય તેમની પાસે જાઓ, ક્યાંક ને ક્યાંક આવો આન્સર તો તમને મળશે જ. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ ધર્મ માટેનો ગ્રંથ તો છે નહીં. એટલે ધર્મ એટલે મનુષ્ય ધર્મ, મારું કર્તવ્ય, મારી ફરજ. મનુષ્ય છું તો મારું કર્તવ્ય અને મારી ફરજ શું છે એના આધારે અહીંયા ધર્મ લેવામાં આવે જ છે. અને પહેલી વાત તો એ કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ, એમાં કોઈ ધર્મ વિશેની વાત નથી કે આ સમાજના લોકો, આ જ્ઞાતિના લોકો કે આ ધર્મના લોકો માટેનો ગ્રંથ, એવું ક્યાંય વર્ણન નથી. હિન્દુનો ગ્રંથ છે એવું પણ ચોખ્ખી સ્પષ્ટતા નથી. એનો મતલબ એ કે ધર્મનો મતલબ મનુષ્યનો ધર્મ, કર્તવ્ય એ જ છે. હવે વાત હતી કે ભક્તના ગુણ એટલે પૂજા પાઠ તો છે જ નહીં. તો ભક્ત કોને કહ્યું છે? જે વિનમ્ર હોય, જે માન અપમાન, સાચું ખોટું ની સમજ દાખવતો હોય, જે દ્વેષ ના રાખતો હોય, જે પશુ પંખી વચ્ચે એટલે કે જીવજંતુ પ્રત્યે દયા ભાવના રાખતો હોય, જે સત્યની રાહ પર ચાલતો હોય, તે જ મારો ભક્ત છે. હવે અહીંયા તો એવું તો નથી કીધું કે જે મારી પૂજા પાઠ કરતો હોય એ જ મારો ભક્ત છે, જે મારી આરાધના કરતો હોય એ જ મારો ભક્ત છે. આવું ક્યાંય વર્ણન જ નથી. તો આ શેના ઉપર કહી શકાય? એટલે કૃષ્ણ ભગવાન પણ કહે છે, એટલે સ્વયં ભગવાન પણ કહે છે કે કોઈ આરાધના કરતો હોય એ મારો ભક્ત નથી, જે સાચી રાહ પર ચાલતો હોય, જે સત્કર્મ કરતો હોય તે જ મારો ભક્ત છે, જે કોઈના પ્રત્યે દ્વેષ ભાવના ના રાખે એ જ મારો ભક્ત છે. તો અત્યારે મેં 10, 11 અને 12 આ 3 અધ્યાયના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેના સંવાદમાં ભગવાન શું કહે છે. એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભગવાનની જે ઈચ્છા છે, જે અર્જુનના માધ્યમથી, એટલે કે અર્જુન એક નિમિત્ત માત્ર બન્યો છે અને તેના માધ્યમથી આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ છે. તે એક માધ્યમ છે, બરાબર. જે ભગવાનને ખૂબ જ પ્રિય છે તેને આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. એટલે ભગવાનને કોણ પ્રિય છે? જે વાંચે છે તે, જે સમજે છે તે. તો ભગવાનને આપણે બધા પ્રિય છે, એટલે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા મળી છે. તો એટલે જ આપણી પાસે ગીતા છે, તો ગીતા જોઈએ, વાંચીએ, સમજીએ અને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ. તો આપણે મળીએ છીએ આની પછીના નેક્સ્ટ વિડીયોમાં, અને જોઈએ કે તમે કેટલું સમજ્યા. તો કોમેન્ટમાં પણ જરૂરથી લખજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.